હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે સરસ મજાના ધોરાજીમાં મળે તેવા સરસ મજાના આપણે ભૂંગળા બટેકા બનાવીશું. એમાં ત્યાં તો શું કે લસણની ચટણી વાળા રેડ જ મળે છે, તો આપણે ઘરે ગ્રીન બનાવવા હોય તો પણ બનાવી શકાય. તો આજે આપણે બે મેથડથી સરસ મજાના ભૂંગળા બટેટા બનાવીશું, તે તમારી જોડે હું લાઈવમાં શેર કરીશ. તો ખાસ તમે આ જોજો. તો આપણે છે ને ભૂંગળા બટેટા કરવા માટે પહેલા છે ને હું તમને બતાવી દઉં. તો મેં છે ને બટેટાને પ્રોપર સરસ બાફી નાખ્યા છે, અને નાની બટેટી મેં લીધી હતી. એમાં છે ને નાની બટેટીને છે ને એકના બે ટુકડા કરી નાખ્યા છે. જો તમે મોટા બટેટા લો તો આ રીતે મોટા મોટા ટુકડા કરવાના, પણ મોટા બટેટાને લઈ અને બાફી અને 4 ટુકડા કરવાના. તો અત્યારે મેં નાની બટેટી બાફી હતી એટલે 2 ટુકડા કર્યા છે. તો આપણે સહેલાઈથી જે આપણું ભૂંગળું હોય એને જોડે લઈને ખાઈ શકાય એટલા માટે. અને થોડા આપણે ભૂંગળા પણ તરવાના છે. તો ભૂંગળાને છે ને મેં કાઢીને રાખ્યા છે અને તેલ ગરમ કરવા માટે જ રાખી દીધું છે. તો આમાં આપણે સરસ મજાના ભૂંગળા બટેટા કરવાના છે. તો તેલ છે ને અત્યારે હું ફૂલ કરી નાખું, ગેસ ચાલુ જ છે મારો, અને ફૂલ કરી નાખું ગેસ. અને આપણે છે ને સરસ મજાના ભૂંગળા તરવાના છે. તો આપણે છે ને બે જાતની ચટણી કરશું. તો એક છે ને આપણે ગ્રીન બટેટા કરવાના છે, અને એક છે ને આપણે રેડ બટેટા કરવાના છે લસણની ચટણીમાં. કે પ્રોપર કેવી રીતે કરવાના બધી રીત તમારી જોડે હું શેર કરીશ. અને કાલે આપણે સરસ મજાની ચોરાફરી બનાવી હતી. તો જો નવા હોય મારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો. તો આજે આપણે સરસ મજાના ભૂંગળા બટેટા બનાવી છીએ, અને કાલે સરસ મજાની મેં ચોરાફરી બનાવી હતી. એમાં કયો લોટનો ઉપયોગ કરવો અને કેટલી કેટલી વસ્તુ અંદર ઉમેરી અને ફૂલીને બહાર જેવી એકદમ ક્રિસ્પી અને બહાર જેવી ફૂલીને દડા જેવી થાય છે ચોરાફરી, તેની રેસીપી મેં પ્રોપર વ્યવસ્થિત રીતે તમારી ચોરાફરી પણ ઘરે બગડે ના એ રીતે મેં સરસ મજાની શેર કરી છે. તો ખાસ મારી કાલની લાઈવમાં જઈને જરૂરથી જોજો, તો તમે ઘરે પણ સહેલાઈથી ચોરાફરી બનાવી શકશો. તો આજે આપણે સરસ મજાના ભૂંગળા બટેટા બનાવી છીએ. તો પેલા છે ને આપણે તેલ પ્રોપર સરસ આવી જાય એટલે તરત જ આપણે ભૂંગળાને એડ કરી અને તરીને સાઈડમાં રાખી દેશું, અને પછી તરત જ આપણે બટેટા બનાવવાની પ્રોસેસ ચાલુ કરશું. એમાં આપણે એક ગ્રીન બનાવીશું, એક રેડ બનાવીશું. તો બંને જાતના આપણે બનાવી શકાય. જો તમને ગ્રીન ના પસંદ હોય ફુદીનાની ફ્લેવર, તો તમે લસણની ચટણી વાળા રેડ પણ બનાવી શકાય. બારે તો શું રેડ જ બનાવે છે, તો આપણે ઘરે બે મેથડ થી સરસ મજાના ભૂંગળા બટેટા બનાવી શકાય. તો તેલ ને છે ને જયારે આપણે ભૂંગળા તરી છીએ ત્યારે તેલ છે ને પ્રોપર સરસ આવી જવું જોઈએ, તો જ આપણા ભૂંગળા એકદમ ફૂલીને સરસ મોટા થાય. વરના છે ને શું થાય કે સંકોચાઈ જાય. એટલે તેલ તો ફૂલ રાખવાનું. આમાં ગેસ આપણે તો અત્યારે છે ને હું એક ભૂંગળું નાખી જવું. તો પ્રોપર સરસ તેલ આવે એટલે જ પછી આપણે બધા ભૂંગળા એડ કરશું. પ્રતિભાબેન, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, મારી લાઈવમાં આવ્યા, થેન્ક યુ, વેલકમ. કાલે તમારા ઘરે મહેમાન હતા તો મને થયું કાંઈ વાંધો નહીં, મેં કીધું, પણ તમે મને મેસેજ સરસ તરત જ આપી દીધો, થેન્ક યુ. અને આજે તો છે ને પ્રોપર ટાઈમે જ હું લાઈવ થઈ જઈ. કાલે પણ થોડું 5-10 મિનિટ લેટ થયું હતું. તો આજે છે ને પ્રતિભાબેન સરસ મજાના આપણે ભૂંગળા બટેટા બનાવી છીએ. બારે ધોરાજીમાં અને અત્યારે શિયાળામાં ખાવાની મજા આવે એવા ચટપટા આપણે બનાવીશું. અને એની જોડે ઘરના આપણે છે ને બારે તો શું રેડ જ મળે છે લસણની ચટણી વાળા, તો આપણે અમુક અમુક ફ્લેવર વાળા ઘરે પણ આપણે સરસ મજાના ભૂંગળા બટેટા બનાવી શકાય. તો હજી છે ને પ્રોપર સરસ તેલ હજી આવ્યું નથી. તેલ આવે પછી જ હું અંદર બધા ભૂંગળા છે ને એડ કરીશ અંદર. તેલ છે ને મેં પહેલા ધીમી આંચ ઉપર રાખી દીધું હતું તળવા માટે. તો પહેલા છે ને આપણે ભૂંગળા તળી લેશું, પછી આપણે બટેટા બનાવીશું. તો કાલે મેં સરસ મજાની ચોરાફરી બનાવી છે. ચોરાફરી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી થઈ છે.
અને એક એક ચોરાફળી ફૂલાતી હતી. મેં આમ તોડીને પણ જોઈ તો એટલી સરસ ટેસ્ટી થઈ. તો એકવાર જરૂરથી જોજો. હજી આપણું તેલ બહુ આવ્યું નથી એટલે છે ને થોડું તેલ થોડું આવવા દેશું આપણે. કાલે પણ આપણે 10 વાગે જ્યારે લાઈવ થઈશું તમારી જોડે તો પાછી એક સરસ મજાની રેસીપી લઈને આવીશ. તો કાલે રાતે પાછા 10 વાગે મારી લાઈવમાં જરૂરથી આવજો. જો મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરી અને લાઈક કરજો. આજે આપણે સરસ મજાના 2 મેથડથી ભૂંગળા બટેટા બનાવી છે. તો હવે છે ને જો પ્રોપર સરસ તેલ આવી ગયું છે તો ભૂંગળા તો છે ને નોર્મલ જ આપણે અનાજ કરિયાણાની કોઈ ફ્રોઝન સ્ટોર હોય, કોઈ મોલ હોય તો અહીંયા આ રીતના ભૂંગળા મળે જ છે મોટી સાઈઝના. તો હંમેશા છે ને ભૂંગળા બટેટા બનાવવા માટે આપણે મોટી સાઈઝના જ ભૂંગળા લેવાના. તો આપણે અલગ અલગ સરસ મજાનું ઘરનું મેન્યુ હોય છે જમવાનું. તો ક્યારેક સાંજના ભૂખ લાગે ત્યારે કે રાતના જમવામાં પણ આ રીતે ભૂંગળા બટેટા બનાવીને આપણે ઘરના પણ સભ્યો ખાઈ શકાય અને મહેમાન આવે તો પણ સર્વ કરી શકાય. ઘણીવાર શું થાય કે નાસ્તામાં આપણને જ્યારે ભૂખ લાગી હોય તો આ રીતે આપણે ભૂંગળા બટેટા બનાવી શકાય. થેન્ક યુ પ્રતિભાબેન, થેન્ક યુ. તમને ગમ્યો? સરસ. આજે જો હું સરસ મજાના ભૂંગળા બટેટા બનાવું છું તો વેલકમ તમને. તો કાલે આપણે સરસ મજાની ચોરાફળી બનાવી હતી. તે પેલા છે ને આપણે સરસ મજાની કચોરી બનાવી છે મગની દાળની. તો એકવાર છે ને મારી લાઈવમાં જઈને ખાસ જોજો. અને કાલે પણ એક સરસ મજાની ટેસ્ટી એવી રેસીપી લઈને આપણે આવશું. તો બધાને પસંદ એવું આપણે બનાવશું. તો પ્રોપર છે ને ભૂંગળા છે ને ગોળ હોય એટલે સરસ નિતારી લેવાના તેલ વાળા. તો આપણે છે ને ભૂંગળા બટેટા બનાવવા માટે મેં છે ને બટેટાને બાફીને રાખ્યા હતા. અને એ મેં છે ને નાની નાની બટેકી લીધી હતી. તો બટેકીને છે ને 1 ની 2 કટ કરીને રાખી છે બાફીને પ્રોપર. હવે છે ને આપણે ભૂંગળા થોડાક જ છે, મેં બહુ ઝાઝા નથી, પણ એ તળી અને તરત જ આપણે બટેટા મસાલા વાળા કરશું સરસ મજાના. એક છે ને આપણે રેડ કરશું અને એક છે ને ગ્રીન કરશું. તો અત્યારે છે ને બધી લીલોતરી સરસ આવતી હોય તો આપણે 2 પ્રકારના બનાવી શકાય. નહીતર જો લીલોતરી ઓછી આવતી હોય, ધારો કે કોથમીર ફુદીનો ઉનાળામાં ગરમીમાં બહુ સારો ન આવતો હોય કે લીલું લસણનો પણ આપણે ઉપયોગ ન કરી શકાય કારણ કે ત્યારે સારું ન આવતું હોય. લીલું લસણ તો આવતું જ નથી હોતું, પણ કોથમીર તો બહુ ન સારી હોય ત્યારે. તો અત્યારે એ બધું સરસ આવતું હોય તો આપણે 2 પ્રકારના સરસ મજાના ભૂંગળા બટાટા બનાવી શકાય. તો છે ને મેં ભૂંગળા છે ને પ્રોપર સરસ બધા તરી નાખ્યા છે. તો હવે છે ને આપણે બટેટા બનાવવાના છે. તો આજે આપણે સરસ મજાના ભૂંગળા બટેટા બનાવી છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરી અને લાઈક કરો. જો નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. હવે છે ને હું તેલને છે ને સાઈડમાં રાખી દઉં, મેં કારણ કે પહેલા જ ભૂંગળા બનાવીને રાખી લીધા.
તો હવે છે ને જો મેં આ કેટલા છે નાના નાના સરસ મજાના 20 થી 25 નંગ જેવા બટેટા બાફીને રાખ્યા છે. એના એકના બે ટુકડા કરી નાખ્યા હતા. કારણ કે પ્રોપર જો તમે મોટા બટેટા લેતા હોય એવું નહીં કે ઝીણા જ લેવાના, તો મોટા ઝીણા બટેટા ન હોય અને ભૂંગળા બટેટા ખાવા હોય આપણને તો શું કરવાનું, તો આ ઝીણા બટેટા મેં લીધા છે પણ તમારે આખા બટેટા મોટા લેવાના, તો એકના 4 ટુકડા કરી લેવાના, મોટા મોટા ટુકડા. તો પણ સહેલાઈથી તમે સરસ મજાના ભૂંગળા બટેટા ઘરે બનાવી શકો. તો છે ને ભૂંગળા બટેટા બનાવવા માટે પેલા છે ને હું ગ્રીન ભૂંગળા બટેટા બનાવું છું. તો એના માટે આપણે છે ને કયો કયો સામાન જોઈએ તે હું બતાવી દઉં. તો અડધા છે ને આપણે ગ્રીન કરશું અને અડધા છે ને આપણે રેડ કરવાના છે. તો મેં છે ને એમાં કોથમીર લીધી છે. અત્યારે છે ને કોથમીર બહુ સરસ આવે છે. તો આપણે અત્યારે છે ને ગ્રીન પુલાવ પણ બનાવી શકાય, આવી રીતે ગ્રીન ભૂંગળા બટેટા બનાવી શકાય, ગ્રીન ઊંધિયું પણ બનાવી શકાય, ગ્રીન કોઈ સબ્જી આપણે બનાવી, રીંગણાનો ઓરો પણ ગ્રીન મેં બનાવ્યો છે મારી ચેનલ પર. તો આવી રીતે સરસ મજાનું આવતું હોય ત્યારે આપણે ગ્રીન બધી વસ્તુ ખાવાની મજા આવે. તો એના માટે મેં કોથમીર લીધી છે, ફુદીનો લીધો છે અને લીલું લસણ લીધું છે. તો અને 4 કરી જેટલું સૂકું લસણ લીધું છે. લીલા લસણની એટલી બધી સરસ ફ્લેવર ન હોય, નોર્મલ જ હોય છે, પણ થોડું મેં સૂકું લસણ પણ લીધું. અને લીલા મરચાની તીખાસ આમાં લેવાની છે. તો મેં છે ને આવી રીતે 3 લીલા મરચા લીધા છે અને એક આદુનો ટુકડો લીધો છે. તો આ સામાનથી સરસ મજાના આપણે ગ્રીન બટેટા બનાવવાના છે. કાજલબેન વેલકમ, તમે મારી લાઈવમાં આવ્યા, થેન્ક યુ. તમારી રાહ જોઉં છું, ઘરે આવો. હવે છે ને આપણે ગ્રીન બટેટા બનાવવા માટે મિક્સર જારમાં સૌથી પહેલા આપણે કોથમીર નાખશું. તો આ બધું વસ્તુ મેં સરસ મજાનું ધોઈ ચોખ્ખું કરીને જ રાખ્યું છે. તો કોથમીર છે, ફુદીનો છે. તો ફુદીનાના તો છે ને થોડા જ પાન લીધા છે મેં. શીતલબેન વેલકમ. શું છે શીલાબેન? ઓહ ઓકે, સોરી શીલાબેન વેલકમ, તમે મારી લાઈવમાં આવ્યા છો, થેન્ક યુ. અને હરરોજ સરસ મજાની નવી નવી રેસીપી લઈને રાતે 10 વાગે આવું છું, તો જરૂરથી આવજો. કાલે મેં સરસ મજાની ચોરાફરી બનાવી છે, તે પણ તમે મારી લાઈવમાં જઈને જોઈ શકશો. કે બાળકોને આપણે ચોરાફરી દેવી હોય તો સરસ મજાની ક્રિસ્પી અને ફૂલી સરસ થાય એ આખી મેથડ મેં તમારી જોડે શેર કરી છે. ઓકે ભારતીબેન, થેન્ક યુ, તમે મારી લાઈવમાં આવ્યા છો. ત્યારે હું આજે સરસ મજાના બટેટા કરું છું, એટલે ભૂંગળા બટેટા કરું છું. એમાં છે ને મેં અત્યારે ભૂંગળા તરીને રાખ્યા છે, જો અભી હાલત તર્યા મેં. તો તમે ભૂંગળા બટેટા અહીંયા બનાવતા જ હશો. તો એમાં છે ને આપણે રેડ બનાવી છીએ લસણની ચટણી વાળા, અને એક છે ને અત્યારે બધું ગ્રીન બધું સરસ આવતું હોય તો ગ્રીન બધી વસ્તુ એડ કરીને સરસ મજાના આપણા ભૂંગળા બટેટા બનાવી શકાય. ઓકે કાજલબેન, થેન્ક યુ. રવિવારે આવો છો, વેલકમ. સરસ, આવજો, હું રાહ જોઉં છું. ત્યારે છે ને તમને જે પસંદ હોય તે આપણે ઘરે બનાવીશું અને જોડે આનંદથી રહેશું. તો હવે છે ને આપણે લીલું લસણ અને સૂકું લસણ, આ સૂકું લસણ છે અને આ લીલું લસણ છે, એની મેં છે ને કર્યું સુધારીને રાખી છે. તો આજે આપણે સરસ મજાના ભૂંગળા બટેટા બનાવી છીએ. સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરી અને લાઈક કરો. જો નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. આજે હું થોડી સહેલી રેસીપી બનાવી છે. કાલે થોડી અઘરી હતી કે ઈ છે ને ઈ ચોરાફરી તો અમુક જ વ્યક્તિને આવડે ને અમુક વ્યક્તિને ન આવડે. કારણ કે ચોરાફરી વસ્તુ જ એવી છે કે તમે બારે લઈને ખાતા હોય તો એકદમ ક્રિસ્પી અને ફૂલી ફૂલીને દડા જેવી હોય છે. તો ઘરે એ ચોરાફરી આપણાથી નથી થતી. તો એ પૂરી સરસ મજાની મેથડ સાથે મેં ચોરાફરી બનાવી છે. મારું કહેવાનું કારણ એ છે કે તમે અત્યારે નવા હોય મારી લાઈવમાં તો તમે જોઈ શકો, એટલા માટે હું તમે એને ઘરે સહેલાઈથી બનાવી શકો એટલે મેં સહેલી રેસીપી તમારી જોડે શેર કરી છે. હવે છે ને આદુના 2 ટુકડા લેશું આપણે, અને લીલું મરચું છે ને કટ કરીને જ નાખશું આપણે. આખું મરચું અંદર એડ કરવું નથી, કારણ કે તો પછી છે ને આખું મરચું એડ કરવાથી ઘણી વાર છે ને પીસાતું નથી, તો આખું અંદર ફેર્યા કરે. તો અત્યારે છે ને આમાં થોડું હું નિમક પણ નાખી દઈશ પીસવામાં.
પ્રતિભાબેન થેન્ક યુ. તમે એનર્જી સારી છે. થેન્ક યુ થેન્ક યુ. તમે મને બહુ કોમેન્ટ તમારી બહુ સરસ હોય છે. મને તમે બોલો તો એનાથી વધારે એનર્જી આવી જાય છે. તો હવે છે ને આમાં આપણે પાણી થોડું ઉમેરશું તો જ પીસાશે, નહીતર હરખું પીસાય નહીં. તો આમાં મેં કઈ શું શું લીધું તમને બતાવી દઉં એકવાર. મેં છે ને ફુદીનો લીધો, કોથમીર લીધી, લીલા મરચા લીધા, આદુ લીધું, લીલું લસણ લીધું ને સૂકું લસણ ને નિમક, આટલી વસ્તુ ઉમેરી છે. તો આને છે ને હવે હું મિક્સર જારમાં પીસી લઉં છું. તો હજી છે ને થોડું અચકચરું છે, તો હજી આપણે થોડું પાણી એડ કરી અને પાછું એકદમ સ્મૂથ પીસશું. તો આજે આપણે સરસ મજાના ગ્રીન અને રેડ બંને ભૂંગળા બટેટા તમારી જોડે હું લાઈવમાં શેર કરું છું. તો અત્યારે છે ને હવે આપણે એક વઘાર કરવાનો છે આ ગ્રીન બટેટા માટેનો. ફિટ થઈ ગયું, પાણી ગયું અંદર. તો હવે છે ને આ ગ્રીન બટેટા આપણે વઘારવાના છે. તો આમાં પ્રોપર બધો મસાલો આપણો આવી ગયો છે. તો છે ને હવે તેલ મૂકશું આપણે. તો આ કઢાઈમાં છે ને આપણે 1 ચમચા જેટલું તેલ એડ કરશું. મોનિકા બેન જય શ્રી કૃષ્ણ. મજામાં? હું પણ બહુ મજામાં છું. આજે સરસ મજાના ગ્રીન બટેટા અને રેડ કરું છું. તો ધોરાજીના ફેમસ એવા સરસ મજાના આપણે ભૂંગળા બટેટા બનાવીએ છીએ. વેલકમ, જરૂરથી આવજો. થેન્ક યુ મારી લાઈવમાં આવ્યા છો. જો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરી અને લાઈક કરી લો. નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો અત્યારે છે ને મેં આ બટેટા બાફેલા છે, તો આમાંથી અડધા આપણે ગ્રીન કરશું અને અડધા રેડ કરશું. તો મેં છે ને અત્યારે તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે. તો આમાં કઈ વસ્તુ ઉમેરવાની, તો નોર્મલ અને સિમ્પલ જ બનાવવાના છે આપણે. તો અત્યારે છે ને એમાં હું અત્યારે હિંગ ઉમેરી દઉં છું. ખાલી નોર્મલ આપણે હિંગ જ ઉમેરવાની છે. તો આમાં આપણે છે ને રેડ મસાલો કાંઈ જ નહીં આવે, આપણે ગ્રીન મસાલા વાળા જ કરવાના છે. તો જો મેં અંદર છે ને આપણે હિંગ એડ કરી અને તરત જ આ પ્યુરી એડ કરી દઈશું. તો ગેસની આંચ ધીમી કરી દઉં. તો આમાં છે ને આપણે પ્રોપર સરસ બધો મસાલો આપણે એડ કરી દીધો છે. ઉપરથી
આપણે એક થોડું નિમક જ એડ કરશું. નિમક મેં થોડું તો નાખ્યું હતું, પણ બટેટાના ભાગનું આપણે હજી નિમક થોડું નાખવું પડશે. થોડો ગરમ મસાલો એડ કરશું. તો આટલી જ વસ્તુ આપણે ઉમેરવાની રહેશે અંદર. અને છેલ્લે આપણે લીંબુ ઉમેરશું. પણ છે ને ગ્રેવી છે ને જયારે આપણે આ કરી છીએ ત્યારે કાચી ગ્રેવી હોય, કારણ કે જયારે આપણે બટેટા ખાઈ ને ત્યારે તમને કોથમીર છે કે પછી બધું વસ્તુ હોય છે ને એનું કાચો સ્વાદ આવે. તો કાચો સ્વાદ આવે એટલા માટે આપણે છે ને વઘાર કરી લેવો જરૂરી છે કઈ પણ વસ્તુ. તો આપણે જે રેડ કરશું જયારે બટેટા, તો એનો પણ વઘાર કરશું. અત્યારે ગ્રીન બટેટા કરશું તેનો પણ આપણે વઘાર કરશું. સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરી અને લાઈક કરો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. આજે આપણે સરસ મજાના ભૂંગળા બટેટા બનાવશું. અને કાલે મારી લાઈવમાં મેં એકદમ હેલ્ધી સરસ મજાની ફૂલે ને દડા જેવી થાય એવી ચોરાફળી બનાવી છે. તો મારી લાઈવમાં જઈને જરૂરથી જોજો, તો જ તમને ખ્યાલ આવશે કે ક્યારેક પણ તમારે જો ઘરે ચોરાફળી, બારે તો કેટલી મોંઘી ચોરાફળી હોય, તો એ તમારે જો ઘરે સજેસ્ટ કરવી હોય અને બનાવવી હોય તો તમે બનાવી શકો. એટલા માટે હું કહું છું કે આપણે છે ને ઘરે સહેલી મેથડ થી બધી વસ્તુ ઘરે બનાવી શકી. તો હવે છે ને આ ઉકળે છે ને એમાં આપણે થોડો ગરમ મસાલો એડ કરશું. તીખું અને ચટપટું બનાવવાનું છે એટલા માટે. તો આમાં આપણે હળદર, લાલ મરચું એકેય વસ્તુનો ઉપયોગ નહીં કરી અને પ્રોપર સરસ પાકવા દેશું. કારણ કે છે ને કેવું થાય કે કાચો સ્વાદ આવે તો આપણને નથી ગમતું, કારણ કે કઈક તો સ્વાદ હોવો જોઈએ ને. કાચી ગ્રેવી હોય, ધારો કે કોથમીર પુદીનાની, તો તરત જ કાચો સ્વાદ આવે. પણ આ રીતે સરસ પાકી ગયું હોય તો ખાવાની પણ મજા આવે, કારણ કે અંદર આપણે લસણ નાખ્યું છે, આદુ મરચા બધું એડ કર્યું છે એટલા માટે. જો તો જરૂર પડશે તો ઉપરથી આપણે પાણી એડ કરશું, પણ અત્યારે તો પ્રોપર સરસ પાકવા દેશું. તો હું છે ને અત્યારે આ રીતે આમ તો ખુલ્લું જ રાખું તો ગ્રીન રહેશે. જો ઢાંકીશ ને આની ઉપર તો છે ને કલર ચેન્જ થઈ જાય. હંમેશા કોઈ પણ સબ્જી આપણે બનાવવી હોય તો જો ગ્રીન રાખવી હોય સબ્જી, આ એક સરસ મજાની ટ્રીક છે. પણ તમે જો હું ખાસ કહું છું કે કોઈ પણ સબ્જી તમારી ગ્રીન સબ્જી બનાવી હોય તો ઉપર ઢાંકણ ઢાંકીને તમે ચડવા દેશો ને તો શું થાય છે, એ બ્લેક જેવું થઈ જાય છે, ગ્રીન કલર પ્રોપર નહીં રહે. જયારે તમે પાલક પનીર બનાવો છો, હાલો આપણે એક તમને એવું રેસીપી કહું કે પાલક પનીર બનાવી છે, તો પાલકને પ્રોપર કાંદામાં આપણે સાતરી નાખી છીએ, આદુ મરચા કાંદા એડ કરીને પછી પાલક આપણે એ ઉમેરી છીએ અંદર. તો પાલકને તમે ઢાંકી દેશો ઉપર ચડતી હોય ત્યારે, તો એ છે ને કલર એનો એકદમ ચેન્જ થઈ જશે. પણ તમે ખુલ્લી ચડવા દેશો પાલકને તો કલર ચેન્જ નહીં થાય, ગ્રીન જ રહેશે. આ એક સરસ મજાની કિચનની ટિપ્સ છે, ખાસ તમે જોજો, તમે માર્ક કરજો એકવાર. એટલે હું તમને એટલે છે ને હું જો અત્યારે ઢાંકતી હતી તો પણ મેં નો ઢાંક્યું, અને જો પ્રોપર સરસ આપણું તેલ છૂટવા લાગ્યું છે. જો છે ને આજુબાજુથી સરસ તેલ છૂટે છે. જો એટલે હવે છે ને આપણે બટેટા એડ કરી દઈશું. એટલે આપણી ગ્રેવી સરસ પાકી ગઈ છે. તો અત્યારે છે ને આમાંથી હું અડધા બટેટા અંદર એડ કરી દઉં. હવે અત્યારે અંદર એડ કરી દીધા બટેટા આપણે. હવે છે ને આપણે નિમક તો કેટલું નાખ્યું હતું, સાવ થોડું જ નાખ્યું હતું. જયારે આપણી આ ગ્રેવી ચડતી હતી ત્યારે આપણે થોડું જ નિમક નાખ્યું હતું. તો અત્યારે હું થોડા બટેટા પણ હજી એડ કરી દઉં, કારણ કે આપણને ગ્રેવી થોડી વધારે લાગે છે. તો એક બે બટેટા એડ કર્યા છે. હવે છે ને એની ઉપર આપણે બટેટાના ભાગનું નિમક એડ કરવાનું છે, કારણ કે મેં બાફામાં પણ નિમક નહોતું એડ કર્યું, તો ટેસ્ટ સરસ લાગે. તો અત્યારે છે ને નિમક એડ કરું છું. અને છે ને નિમક એડ કર્યા પછી આપણે હલાવી લેશું, એકદમ કોટ કરી લેશું. જો નિમકને અને આપણે પ્રોપર સરસ આદુ મરચા લસણ બધી જ ફ્લેવર સરસ આમાં આવી ગઈ છે. અને આપણે ગરમ મસાલો પણ એડ કરી દીધો, નિમક પણ એડ કરી દીધું. તો તમે જોઈ શકશો કેટલા સરસ ગ્રીન કલર આવ્યો છે.
કારણ કે આપણે ખુલ્લું ચડવા દીધું હતું. હવે છે ને ગેસ બંધ કરીને લીંબુ નીચવશું આપણે. ઓકે, થેન્ક યુ વસંત કિચન વાળા બેન, થેન્ક યુ, તમે મારી લાઈવમાં આવ્યા છો. વેલકમ, જય શ્રી કૃષ્ણ તમને પણ. આજે હું સરસ મજાના ભૂંગળા બટેટા બનાવું છું, એકદમ સહેલી મેથડથી. એમાં એક છે ને ધોરાજીના ફેમસ આપણે બનાવીશું, અને એક છે ને ગ્રીન કલરના મેં બનાવ્યા છે. તો આપણે ગ્રીન કલરના બનાવી તો એમાં આદુ, મરચા, લસણ અત્યારે બધું સરસ આવે તો બનાવી શકીએ. ગરમીમાં તો કઈ આવું ગ્રીન વસ્તુ મળતી નથી તો આપણે નથી બનાવી શકતા. એટલા માટે અત્યારે મેં સરસ મજાના ગ્રીન ભૂંગળા બટેટા બનાવ્યા છે. તો હવે છે ને આપણા બટેટા સરસ થઈ ગયા છે, તો એને લીંબુ નીચવી અને સાઈડ ઉપર રાખી દઈશું, અને આપણે રેડ બટેટા બનાવવાના છે. તો આજે આપણે સરસ મજાના ભૂંગળા બટેટા બનાવીશું 2 મેથડથી. જો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરી અને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. કાલે મેં સરસ મજાની ચોરાફળીની રેસીપી તમારી જોડે શેર કરી છે, તો ખાસ જોજો. અમુક ટ્રીક સાથે આપણે સરસ મજાની ચોરાફળીની રેસીપી તમારી જોડે શેર કરી છે. થેન્ક યુ. હજી આપણે સરસ મજાના ભૂંગળા બટેટા બનાવવાના છે, એમાં આપણે રેડ બનાવવાના છે. ગ્રીન આપણા તૈયાર થઈ ગયા છે, તો એમાં આપણે લીંબુ નીચવશું. તો લીંબુનો રસ આપણે નીચવશું તો જ સરસ લાગશે, ટેસ્ટી એવા. તો હવે છે ને ગેસની આંચ બંધ કરી દઉં છું, અને છે ને આપણે સરસ મજાનું લીંબુ અંદર નીચવી નાખશું, અડધું લીંબુ. અને પ્રોપર સરસ કલર પણ હું તમને બતાવું. વાહ ચિરાગ કુમાર, થેન્ક યુ. આજે મેં સરસ મજાના ભૂંગળા બટેટા બનાવ્યા છે. મારી દીકરી માનસી પણ તમને સરસ મજાના ભૂંગળા બટેટા ખવડાવે છે. એ તો કેવા સરસ રસાવાળા બનાવે છે ને, મારા કરતા મારી દીકરી બહુ હોશિયાર છે. તો જો હું પ્રોપર તમને બતાવું, એકદમ તેલ અને સરસ મજાના ગ્રીન બટેટા થયા છે આપણા. કલર પણ એકદમ સરસ આવ્યો છે, તમે જોઈ શકશો. ખાવાની પણ એટલી મજા આવે, ક્યારેક કઈક અલગ લાગે. રેડ બટેટા તો ખાતા હોય, આજે આપણે સરસ મજાના ગ્રીન બટેટા કર્યા છે. હવે છે ને આ બટેટાને આપણે કોથમીર એડ કરશું એની માથે, અને સાઈડ ઉપર રાખી દેશું. તો આપણે છે ને થોડી કોથમીર એડ કરી દઈશું એની માથે. અને ઢાંકીને હવે વાંધો નહીં ઢાંકવામાં, પણ જયારે ચડતું હોય ને ત્યારે નહીં ઢાંકવાનું. તો ઢાંકીને આપણે રાખશું ત્યાં સુધીમાં આપણે રેડ બનાવવાના છે. તો એના માટે કઈ કઈ સામગ્રી લેવાની છે તે પણ હું તમને બતાવું. તો આ બટેટા છે ને આપણે તો સાઈડ ઉપર રાખી દઉં. તો એમાં છે ને આપણે લસણની કરી પ્રોપર એનાથી જ બનાવવાના છે. તો મિક્સર જાર લેશું આપણે, એમાંય પણ આપણે એક ચટણી બનાવવાની છે. તો આપણે છે ને એમાં લસણની કરી 8-10 લસણની કરી છે તેને લીધી છે. તો આ બટેટા ભૂંગળા છે ને એકદમ ચટપટા અને તીખા જ હોય છે. તો એમાં આપણે છે ને અત્યારે હળદર હું એડ નહીં કરું. હળદર છે ને પ્રોપર સરસ વઘારમાં જ એડ કરીશ. તો અત્યારે છે ને આપણે કાશ્મીરી લાલ મરચું છે તે આપણે 2 ચમચી હું એડ કરીશ. 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરશું. અને અત્યારે આમાં જ આપણે નિમક થોડું એડ કરું છું. થોડું આપણે બટેટાના ભાગનું એડ કરવું હોય તો કરી શકાય, એટલે જો નોર્મલ થોડું જ એડ કરું છું. અને થોડો આપણે ગરમ મસાલો એડ કરી દઈશું. અત્યારે આ પીસવામાં જ ગરમ મસાલો એડ કરી દઉં છું. નામ ઓકે. હેલો દીદી, તમે મારું કે છે હેલો કેમ છો? હેલો દીદી, આજે હું છે ને રાજકોટથી તમારી જોડે લાઈવ છું. તો તમે ઓકે, તમે છે ને મહારાષ્ટ્રથી જોવો છો.
तो तमने पण मैं आपको थैंक यू बोल रही हूँ कि मैं आप मेरी रेसिपी देख रही हो। मुझे थोड़ा थोड़ा हिंदी आता है तो मैं तुम्हारी जोड़े शेयर करती हूँ कि आप मेरी चैनल हर बार देखो, आपको मेरी जो रेसिपी अच्छी लगती हो वो देखना चाहिए। कल मैंने सरस मजानी गुजरात की फेमस ચોલાફળી मैंने बनाई है, वो भी आप देख लेना। मैं अभी लाइव हूँ, मुझे थोड़ी थोड़ी आती है इसलिए मैं तुम्हारी जोड़े आपके जोड़ शेयर कर रही हूँ। गुजराती आप थोड़ी सीख लो, मैं थोड़ी हिंदी सीख लूंगी, फिर आप बात करेंगे मेरे साथ। तो मेरी लाइव में हर रोज आपको आना। थैंक यू। તો તો છે ને આ ચટણી બનાવી છે, તેને છે ને એમાં હું અત્યારે લાલ મરચું એડ કર્યું, ગરમ મસાલો એડ કર્યો, નિમક એડ કર્યું, ધાણા જીરું એડ કર્યું છે લસણની કરી જોડે। તો હવે છે ને થોડું પાણી નાખી અને આપણે પીસી લેશું। તો આજે હું સરસ મજાના ભૂંગળા બટેટા બનાવું છું। સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરી અને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો થોડી આપણે લિક્વિડ જેવી કરશું, એટલે થોડું પાણી એડ કરશું। અને મેં છે ને ગેસ ચાલુ કરી દીધો છે, તો આપણે આ ગેસ ઉપર છે ને હવે હું તેલ પણ એડ કરી દઈશ। ઓકે, આ હિન્દી ભાષામાં કેવું છે કે આપણને પ્રોપર આવડતી જોઈએ પણ આપણને એટલી સ્પીચ ન હોય બોલવાની। ઘણીવાર શું થાય, મારે ઘણીવાર એવું થયું છે કે જે હિન્દી ભાષીની જોડે થોડાક ટાઈમ રહે તો આપણને આવડી જાય છે, તો આપણે છે ને બોલવાની આદત નથી હોતી એટલે બોલવામાં ઓલું થાય। અને એમાં તે જો અચાનક કોક આવી જાય તો થાય જ તે। એમાં મહારાષ્ટ્રથી બેન આવ્યા, મને વેલકમ કીધું, સરસ મજાની કોમેન્ટ કરી છે, તો મારે આન્સર દેવો તો ઘડીક તો હું વિચાર કરી ગઈ કે હું આન્સર કેવી રીતે કરું, એટલા માટે। અને એમાંય તે સાચું કહું ને તો કેમેરાની સામે બોલવું થોડું ટ્રિકલ અઘરું છે। એ તો આપણને છે ને મને છે ને કાયમની ટેવ પડી ગઈ છે એટલે વાંધો નથી આવતો, નહીતર થોડું લાઈવમાં આ રીતે બોલવું થોડું અઘરું છે આપણા માટે। હવે છે ને આપણે ભૂંગળા બટેટાનો વઘાર કરવાનો છે। તો મેં છે ને પેન ચાલુ કરી દીધો છે ગેસ, અને પેન મૂકી દીધું છે। તો એમાં છે ને આપણે તેલ એડ કરશું। જેટલું મેં ગ્રીન બટેટામાં તેલ એડ કર્યું હતું એટલું જ આમાં રેડ બટેટામાં હું તેલ એડ કરું છું। તો આજે આપણે સરસ મજાના ભૂંગળા બટેટા બનાવું છું, તો ખાસ મારી લાઈવમાં એન્ડ સુધી જોજો, એકદમ ટેસ્ટી એવા તીખા અને ચટપટા બનાવવાના છે। તો શિયાળામાં આવું તીખું અને ચટપટું ખાવાની જ મજા આવે છે। તો આમાં પણ આપણે ખાલી નોર્મલ હિંગ જ એડ કરશું, બીજું કાંઈ સામાન, કારણ કે પ્રોપર બધો મસાલો આમાં આપણે કરી જ લીધો છે। તો હિંગ પણ આપણે ચડિયાતી એડ કરશું। તો ગેસની આંચ થોડી ફૂલ કરી અને તરત જ આપણે અંદર આપણે જે મસાલો બનાવ્યો છે તો લસણની ચટણી વાળો મસાલો બનાવ્યો છે તે જ એડ કરી દઉં છું હું અંદર।
તો થોડું પાણી એડ કરી જગમાં અને આપણે પ્રોપર સરસ લઈ લઈશું. તો જ્યારે પણ આપણા જગમાં કાંઈ ચોઈટું હોય આવી રીતે મસાલો બધો, તો એને છે ને આવી રીતે બંધ કરી એકવાર અને સેજ હલાવી લેવું આ રીતે. તો પછી અંદરથી છે ને આપણું જે પાણી હોય ને બધું ઈ અંદર પ્રોપર સરસ આપણું જગ ક્લીન થઈ જાય. જો આ રીતે છે ને થોડી વાર આપણે પાકવા દેશું ધીમી આંચ ઉપર. ઓકે પ્રતિભાબેન, થેન્ક યુ. સરસ. હું ખરેખર આપણે શીખી લેવું પડશે, કારણ કે મારી લાઈવમાં બધા આવે તો મારે એના આન્સર તો દેવો ને. થેન્ક યુ. તો છે ને પ્રોપર સરસ મજાનું આમાંય પણ તેલ તરત જ છૂટવા લાગ્યું છે. તો આજે આપણે સરસ મજાના ભૂંગળા બટેટા બનાવ્યા છે. સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરી અને લાઈક કરો. નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો હવે છે ને પ્રોપર સરસ મસાલો હોય આપણો કાચો એનો ટેસ્ટ વયો જાય એટલે તરત જ આપણે બટેટા એડ કરી દઈશું અને બટેટાને છે ને ઉપર પ્રોપર સરસ કોટ કરી લઈશું બધો મસાલો. અને ઉપર છે ને આપણે થોડું જ નિમક એડ કર્યું હતું, બટેટાના ભાગનું નિમક નહોતું એડ કર્યું, તો થોડું આપણે નિમક પણ એડ કરશું અત્યારે. તો આ છે ને બટેટા થોડા રસ રસતા હોય, તેલથી ભરપૂર સરસ મજાના મસાલા વાળા જ હોય આ બટેટા. જો કોરું બટેટું હોય તો મજા ન આવે ખાવાની. તો જે આપણને થોડું એવું લાગે કે ભાઈ સૂકું સૂકું છે, તો જે આપણે પણ લાલ મરચું થોડું એડ કરશું, થોડું ધાણા જીરું એડ કરશું. આ બટેટા છે ને એકદમ તીખા અને ચટપટા જ હોય છે, તો અડધી ચમચી જેવું લાલ મરચું એડ કરું છું અને ધાણા જીરું પાવડર પણ થોડું એડ કરું છું. તો તમે જોઈ શકશો આપણો એકદમ મસાલો સરસ મજાનો ચડી ગયો છે. તો આ તમે ભાખરી જોડે પણ આવા લસણિયા બટેકા ખાઈ શકો અને ભૂંગળાની જોડે પણ ખાવાની મજા આવે. તો હવે છે ને આપણે ગેસની આંચ બંધ કરી દઈશું અને પ્રોપર ઉપર લીંબુ એક નીચવશું, અડધું લીંબુ આપણે એમાંય નીચું હતું ગ્રીનમાં, આમાં પણ ઉપર લીંબુનો ટેસ્ટ સરસ લાગે છે. તો હવે છે ને આપણે લીંબુ નીચવશું. અને અત્યારે છે ને મેં ગેસની આંચ પણ બંધ કરી દીધી છે, કે જ્યારે આપણે લીંબુ નીચવી ત્યારે છે ને ગેસની આંચ આપણે પ્રોપર બંધ કરી દેવાની. તો તમને બતાવું છું એકદમ સરસ ટેસ્ટી એવા આપણા લસણની ચટણી વાળા રેડ બટેટા તૈયાર છે. તો આના ઉપર પણ આપણે થોડી કોથમીર એડ કરશું અને આપણે સર્વ કરશું. તો આજે આપણે સરસ મજાના ભૂંગળા બટેટા બનાવ્યા છે. કાલે પણ એક સરસ મજાની ટેસ્ટી એવી રેસીપી લઈને તમારી જોડે લાઈવ જરૂરથી આપણે રાતે 10 વાગે મળશું. તો હવે છે ને આપણે સર્વ કરશું. સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરી અને લાઈક કરજો. નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. કાલે સરસ મજાની ચોરાફળી મેં રેસીપી શેર કરી છે. એ પેલા મેંદુ વડા પણ એકદમ સરસ બનાવ્યા છે, એમાંય અમુક ટ્રીક સાથે સરસ મજાને બનાવ્યા છે. અને આવતીકાલે લાઈવ જ્યારે રાતે 10 વાગ્યા થઈશ ત્યારે પણ એક સરસ મજાની રેસીપી તમારી જોડે શેર કરીશ. તો હવે છે ને આપણે ભૂંગળા બટેટા બંને સર્વ કરવાના છે.
ઓકે ભારતીબેન, થેન્ક યુ. તમને મારા ભૂંગળા બટેટા ગઈમાં, થેન્ક યુ. સરસ મજાના. તો આ જ રીતે તીખા અને ચટપટા હોય તો જ મજા. હું તો હજી મીડિયમ તીખું ખાઉં છું, એટલું બધું તીખું નથી ખાઈ શકતા, પણ મારા ફેમિલીમાં મારા હસબન્ડ ને મારા બાબુ આવું તીખું સરસ ખાઈ શકે છે. તો એને પણ આવું તીખું ચટપટું હોય તો જ પસંદ આવે છે. મને તો થોડું એસિડિટી નો પ્રોબ્લેમ, એટલે હું અમુક ટાઈમે થોડુંક ખાવ, બહુ ન ખાઈ શકું. પણ તીખું અને ચટપટું વધારે જેને પસંદ આવતું એના માટે તો બેસ્ટ છે. એમાં અત્યારે તો ઠંડી પણ એટલી પડે છે. શું કે માંગે? ओके, इसके साथ में ज्वार की रोटी भी खा सकते हैं, और गेहूं की रोटी भी खा सकते हैं, बाजरे की रोटी पण खा सकते हैं. आपको जो पसंद हो रोटी खा सकते हैं. और हम गुजराती में यहाँ पे ये भूंगरा उसको क्या बोलते हैं कि भूंगरा को फ्राई करते हैं तेल में और तल के खाते हैं. और इसके साथ आलू की ये सब्जी बनाई है, और ग्रीन और रेड उसकी में डिप करके खाते हैं. तो वो भी मैं आपको बताती हूँ कि हम कैसे खाते हैं. आप पहली बार मेरी लाइव में आया और मैं गुजराती में बात कर रही थी, तो मैं सोच रही थी कि हिंदी में कैसे बात करूं. मुझे बात तो करना आता है, पर अचानक कोई आ जाते हैं नई भाषा लेके, तो मैं समझ में नहीं आता कि मैं कैसे बोलूं. मुझे हिंदी भी आती है, पर थोड़ी कंफ्यूज हो जाती हूँ. सामने कैमरा होता है, आप सब मेरे मुझको देख रहे हैं, तो मेरी लाइव में आप आया दीदी, थैंक यू. રેખાબેન, થેન્ક યુ. કાંઈ વાંધો નહીં, તમે મારી લાઈવમાં આવ્યા તો ખરા ને, બહુ મને ગમ્યું. સરસ. આજે મેં સરસ મજાના ભૂંગળા બટેટા બનાવ્યા છે. તો ચલો આપણે સૌ કરી. તો સૌથી પહેલા છે ને હું ગ્રીન બટેટા છે તેને સર્વ કરીશ. દેખાય છે? તો આ ગ્રીન બટેટા છે એની જોડે પણ આપણે ભૂંગળા મૂકશું સાઈડમાં. પ્રતિભાબેન, તમને સપનામાં આવશે તો અત્યારે તમારું ગેટ ખુલ્લું રાખો, આવી જાઓ. તમે થોડું થોડું ટેસ્ટ કરી લેશો. આવું વેલકમ. તો હવે છે ને આ શેના હારે સર્વ કરવાના હોય છે તે પણ હું તમને બતાવું. તો છે ને મેં છે ને આમાં ડુંગળી, સેવ અને મીઠી ચટણી. તો આપણે જે ગ્રીન બટેટા બનાવી છીએ તેમાં છે ને મીઠી ચટણી જે ખજૂર આંબલીની બનાવી છે આપણે, તો એ નહીં એડ કરવાની. હું ખજૂર ને આંબલીની ચટણી નથી બનાવતી, પણ હું ખજૂર અને લીંબુ અંદર નીચવીને બનાવું છું. કારણ કે એમાં શું થાય કે જો આંબલીની ખટાશ હોય તો ઉંમરવાળા વ્યક્તિ નથી ખાઈ શકતા ચટણી. તો પણ કંઈક વેરાયટી બનાવી હોય અને ચટણી ખાવી હોય તો તમારે સજેસ્ટ કરવાનું કે ખજૂરને પ્રોપર સરસ મજાની બાફી નાખવાની, અને બફાઈ જાય પછી ગાળી, અને એમાં છે ને એક લીંબુ આખું, જરૂર પડે તો 2 લીંબુ, પણ એની જ ખટાશ લેવાની. કોઈ દિવસ આંબલીની ખટાશ આપણને સકતી નથી હોતી, તો બને ત્યાં સુધી નહીં લેવાની. આપણે છે ને ખજૂરની ચટણીમાં લીંબુ નીચવવાનું. પછી તો આપણે નોર્મલ મીઠું મરચું તો નાખતા જ હોય છે, તો એ નાખીને ખજૂરની ચટણી છે ને ફ્રીજમાં, ઉપર ડીપ ફ્રીજમાં સ્ટોર કરવાની. તો હું એ જ રીતે કરીને રાખું છું, પણ ખરાબ નથી થતી. 2-3 મહિના સુધી સારી રહે છે. કંઈક ને કંઈક આપણે વેરાયટી બનાવી હોય તો એમાં તરત જ આપણે કાઢીને બધાને વાપરી શકીએ, ખાઈ શકીએ. એટલા માટે સરસ મજાની ખજૂરની મેં ચટણી બનાવી છે.
અને આમાં છે ને સિંગનો ઉપયોગ કરવાનો હોય છે, તો મેં છે ને ઓલી ખારી સિંગ આવે છે ને સાદી પ્લેન એ સિંગ લીધી છે, તો આ સિંગ પ્લેન હોય છે. તો છે ને આ સિંગને આપણે ઉપર એડ કરશું થોડી થોડી, અને થોડા છે ને આપણે ડુંગળી એટલે કે કાંદા પણ આપણે એડ કરશું. તો આ રીતે છે ને ગ્રીન બટેટા આપણે સરસ મજાના ખાઈ શકીએ. સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરી અને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. પ્રિયાબેન થેન્ક યુ, બહુ સરસ. સરસ બનાવ્યા, તમને પણ ગમ્યા? સરસ. ભાર્ગવીબેન જય શ્રી કૃષ્ણ, તમે મારી લાઈવમાં આવ્યા, થેન્ક યુ થેન્ક યુ. તો આજે મેં સરસ મજાના ભૂંગળા બટેટા બનાવ્યા છે, અને કાલે પણ એક સરસ મજાની મેં ચોરાફળીની રેસીપી તમારી જોડે શેર કરી છે, તો મારી લાઈવમાં જઈને ખાસ જોજો, તો તમને ખ્યાલ આવશે કે કેટલી સરસ ફૂલીને દડા જેવી સરસ મજાની આપણે ચોરાફળી જે હું રેગ્યુલર ઘરે બનાવું છું એ જ રેસીપી તમારી જોડે શેર કરી છે. હવે છે ને આપણે આ રેડ બનાવ્યા છે એને પણ આપણે સર્વ કરવાના છે. તો આવા તીખા અને ચટપટા આપણે ભૂંગળા બટેટા માટેના બટેટા બનાવવાના. અને પૂરા સરસ મજાના રેડ ચટણી થી કોટ કરેલા હોય. હવે આ ભૂંગળા છે, આ બટેટા છે ને એની ઉપર આપણે ખજૂર આંબલીની ચટણી છે, એટલે ખજૂર ની ને મેં લીંબુની ચટણી બનાવીને રાખી છે, એ આપણે એડ કરવાની એની માથે. તો આમાં છે ને એમાં એડ નહીં કરવાની, જો કરવી હોય તો કરવાની, નહીતર આમાં છે ને આપણે લીંબુનો સ્વાદ સરસ લાગે છે, અને આમાં છે ને પ્રોપર સરસ આપણે ખજૂરની ચટણી એડ કરવાની. એકદમ આમ રસા રસા વાળી થાય ને એવી ચટણી એડ કરવાની. જો તમે કઢાઈમાં આપણે જયારે મેં ભૂંગળા બટેટા બનાવ્યા એમાં પણ અંદર એડ કરી દેવી હોય તો ખજૂરની ચટણી તમે એડ કરી શકો, અને જયારે સર્વ કરતા હોય ત્યારે પણ એડ કરવી હોય તો કરી શકાય. હવે છે ને પ્રોપર આપણે સરસ મજાના કાંદા સર્વ કરશું, અને એમાં પણ આપણે થોડી નોર્મલ જે સિંગ આવે છે ને ખારી સિંગ એ એડ કરશું આપણે. થેન્ક યુ મનુબેન, થેન્ક યુ. તમને પણ રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ. તો આજે મેં સરસ મજાના ભૂંગળા બટેટા બનાવ્યા છે, તો મારી લાઈવમાં આવ્યા છો, વેલકમ. રોજ આપણે સરસ મજાની નવી નવી રેસીપી લઈને આવી છીએ, તો તમે ખાસ મારી લાઈવમાં આવજો અને જોજો, અને તમારી જે કઈ ફરમાઈશ હોય, તમારે કઈ મારાથી શીખવું હોય કે તમને કઈ આવડતું હોય ને મને શીખડાવવું હોય તો વેલકમ. તમારી રેસીપી ગમે તે હશે તો મને જે આવડતી હોય છે હું તમારી જોડે ચોક્કસથી શેર કરીશ. સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરી અને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. આજે મેં સરસ મજાના ભૂંગળા બટેટા બનાવ્યા છે. તો ભૂંગળાને છે ને પેલા આપણે સરસ તરી નાખ્યા તમે, અને પછી જ આ બટેટા બનાવ્યા છે. તો તમે જોઈ શકશો એકદમ રેડ કલરના આપણા સરસ મજાના ભૂંગળા બટેટા બન્યા છે, અને એક છે ને આપણે ગ્રીન બનાવ્યા છે. બે અલગ અલગ રીતે બનાવ્યા છે. ખરેખર તો છે ને ગ્રીન તો આપણે ઘરે જ બનાવી છીએ, બહારે મળતા નથી, પણ આપણે અત્યારે બધું લીલોતરી ખાવાની ઈચ્છા હોય તો બાળકો તો છે ને લીલોતરી કાંઈ ખાતા નથી. કોથમીર નાખી સબ્જીમાં તો કે ના, તો પછી દાળમાં નાખી તો કાઢી નાખે. તો આવું એને કંઈક દઈ ને તો આપણા બાળકો પણ ખાય અને મોટાને પણ નથી ભાવતી હોતી. એવું નથી કે બધા મોટા કોથમીર ને એવું ખાતા હોય, તો એ નથી ખાતા. તો આ રીતે પણ બે જાતના બનાવી જવાય, તો છોકરાઓ જે પસંદ હોય તે ખાઈ શકે. બારે તો સરસ મજાના રેડ મળે જ છે આ ભૂંગળા બટેટા, એમાં ધોરાજીના તો ફેમસ હોય છે આ ભૂંગળા બટેટા. તો આજે આપણે બંને પ્રકારના સરસ મજાના ભૂંગળા બટેટાની રેસીપી તમારી જોડે લાઈવમાં શેર કરી છે. સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરી અને લાઈક કરો, નવા તો સબસ્ક્રાઇબ કરો. કાલે આપણે પાસે સરસ મજાની એક રેસીપી લઈને તમારી જોડે લાઈવમાં આવીશ.
તમે તમારી જો ફરમાઈશ હોય તો અત્યારે જ મને જાણ કરો, તો કાલે આપણે ઈ જ રેસીપી તમારી જોડે શેર કરીશ. કાલે પારુલબેનની ફરમાઈશ હતી કે પારુલબેને મને કીધું હતું કે સરસ મજાની ચોરાફળીની રેસીપી તમે અમારી જોડે શેર કરું, પણ કાલે પારુલબેન ક્યાંય દેખાણા નહીં. મેં 1-2 વાર કીધું કે પારુલબેન તમે હાજર હોય તો કમેન્ટ કરો, પણ દેખાણા. જો આજે પારુલબેન હોય તો કાલની મેં સરસ મજાની ચોરાફળીની તમારી જ ફરમાઈશ ઉપર રેસીપી શેર કરી છે, તો ખાસ